મિત્રો, એસએબી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। ત્યાર સૌપ્રથમ પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચ પાંચબત્તી નજીકના એસબીઆઈ બેંકના એટીએમ માંથી ગઠિયાઓએ 22 વખત ટ્રાન્ઝેક્શન કરી 2,09,000 ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ। પ્રેમિકાને પત્ની બનાવવા 2 સંતાનની માતા પિતા વિનાની પ્રથમ પતિને કાઢી મૂકનાર પતિ, પ્રેમિકા અને સાસરિયાઓ સામે ફરિયાદ। મહિલા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હતો। કોસંબા નજીકની પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી યુવકને માર મારવાનો મુદ્દો। આદિવાસી સમાજે ભરૂચ કલેક્ટર કચેરી ગજવી। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો। મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। कोसंबा नजीकनी पीपी सवाणी યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી યુવકને માર મારવા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું।
ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો મહેશ વસાવા, ફતેહસિંહ વસાવા, ધનરાજ વસાવા, અનિલ ભગત સહિતના સભ્યોએ આજે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવવા મામલે તથા અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા હતા. આ અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાંય પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આપી દીધી છે. જય આદિવાસી, જય જોહાર. આજ રોજ અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો જ્યારે આજે અમારા સમાજના દીકરો તનુજ ફતેહસિંહ વસાવા ઉપર એક જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો, તે શેના માટે? એણે પોતાની ગાડી ઉપર વસાવા લખાવ્યું હતું તેના માટે. આજે આટલો બધો જાતિ ભેદ થઈ રહ્યો છે ત્યારે આદિવાસી સમાજ આજે અહીં પોતાને ન્યાય મળે એના માટે અહીં આવ્યું છે. આટલા દિવસ થઈ ગયા હુમલાને, તેમ છતાં એટ્રોસિટીની એક્ટ લાગેલી હોવા છતાં આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ધાક ધમકી આપી રહ્યા છે. ત્યારે અમે ન્યાયની પુકાર કરવા માટે આજે કલેક્ટર ઓફિસ આવ્યા છે. જો આ તમામ આરોપીઓને 24 કલાકમાં જો એ લોકોને ધરપકડ નહીં કરવામાં આવે તો આવનાર દિવસમાં અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો અહીં ધરણા પર બેસી જઈશું અને તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર સાહેબ અને પ્રશાસનની રહેશે. જોહાર, જય આદિવાસી. આઝાદીના 75 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આજે એક વિદ્યાર્થીને ફક્ત એની સરનેમનો ટાઇટલ લઈ અને ગાડીમાં જે પ્રમાણેનો આ જે આરોપીઓ છે, આરોપીઓએ જે પ્રમાણેનો પોતાનો જાતિવાદ અમને ઠાલવ્યો છે, આ જે ઇન્સિડન્ટ બન્યો તો એ આખા દેશ લેવલમાં પહોંચ્યો છે. ઘણી બધી નેશનલ મીડિયામાં પણ આ વિડીયો વાયરલ થયો હતો. આજે જે પ્રમાણે પોલીસ પ્રશાસને કામ કરવું જોઈએ તે આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને એમની સામે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવી જોઈએ. એના બદલામાં એ સામે જે આરોપીઓ છે અમીરોની ઓલાદો હોવાથી એમને છાવરવામાં આવે છે. આજે કોઈ આરોપી આદિવાસી હોત તો એ અંદમાન નિકોબારના ટાપુમાં બીજો સંતાયો હોત ને ત્યાં પરથી એને શોધીને લાવતા અને હાજર કરતા. પરંતુ આ આંધળી અને બેરી સરકાર આજે પોલીસ પ્રશાસન દ્વારા 5% વર્ગ જે અમીર વર્ગ છે એને છાવરવા માટે આ 95% જે વર્ગ છે શોષિત છે એને ડામવાની પ્રયત્ન કરે છે. આ એક અમારો આઘાત છે. આજે અમે કલેક્ટરશ્રીને આ સમાજ તરીકે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ દેશના આદિવાસીઓ સલામત નથી. તનુજ વસાવા પર જે અત્યાચાર થયો છે, માનસિક રીતે એને જે ત્રાસ આપવામાં આવ્યો છે, મારવામાં આવ્યો છે, આજે 10 દિવસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં એટ્રોસિટી એક્ટ હેઠળ જેવા ગંભીર ગુનાઓ લાગેલા હોવા છતાં પણ એની ધરપકડ નથી કરવામાં આવી. એ આ રાજ્ય અને દેશની સરકાર માટે શરમજનકની બાબત છે. આ ભારત દેશની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતની અને ભારતની આ આદિવાસીઓ માટે ઘાતક વસ્તુ સાબિત કરે એવી જાતની છે. એની વ્યવસ્થા, એની વિચારધારા RSS ની વિચારધારા છે. એ ગરીબો માટે ખાસ કરીને આજે જે અમારો મુદ્દો છે કે ફતેહસિંહ વસાવા, એમનો છોકરો તનુજ વસાવા પીપી સવાણીની અંદર કોલેજની અંદર જાય છે અને એ કોલેજ કરે છે ને એક આદિવાસી તરીકે વસાવા લખાવે છે. આજે તો બધા જ લખાવે છે પોતપોતાના સમાજના લોકો. પટેલ સમાજ હોય તો પાટીદાર સમાજ લખાવે, રાજપૂત સમાજ હોય તો રાજપૂત સમાજ લખાવે. તો આદિવાસી સમાજ લખાવે એમાં શું વાંધો? SC સમાજ લખાવે તો શું વાંધો? ત્યારે બંનેને વાંધો આવે છે, આદિવાસીઓ માટે ને SC માટે. તો આવી જે નીચ હરકત કરનારા લોકો અને આ જે ટોળકી છે, તનુજને મારવાવાળી ટોળકી છે, એની પર આગળ પણ FIR થયા છે ને એ પોતે નશો કરે છે. એ લોકો નશીલા લોકો છે, નશીલા, ને એમને આ જ ધંધા કરે છે. કાલે ઉઠીને આ પોલીસ કોઈ આટલા દિવસથી 15 તારીખનો બનાવ હોવા છતાં એની ધરપકડ નથી કરી. મને તો એવી ખબર પડી કે એ લોકો પોલીસ સ્ટેશને બોલાવ્યા અને બોલાવીને પોલીસે પાછા એમ જ મોકલી દીધા. અમે તપાસ કરી કે એને જામીન કેવી રીતે મળ્યા. એટ્રોસિટી એક્ટના બધી કલમો લગાવેલી છે અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે આને 24 કલાકમાં પકડી લેવામાં આવે ને SC ST સેલના જે કંઈ એના તપાસ અધિકારીઓ હોય છે એની પાસે પણ આ લોકો લઈ નથી ગયા. એટલે આ આરોપીઓ ત્યાર પછી પોલીસ સ્ટેશનથી ઘેર મોકલી દેવામાં આવ્યા અને તરત જ બીજા દિવસે કોલેજની અંદર
આ લોકો ત્યાં ગાડી ભણવા જાય છે અને આ તનોજ ફતેસિંહભાઈનો છોકરો એ પણ ત્યાં ભણવા જાય છે અને પેલા લોકો એને દબાવવાના ધંધા કરે, એની બાજુ આડકતરી નજરે જોઈ છે. કાલે ઉઠીને એની હત્યા થાય, જેવી રીતે અમદાવાદની અંદર એક વિદ્યાર્થીની હત્યા થઈ, ત્યાં ગાડી આંદોલન થયા, બીજું બધું થયું. અહીં તો આદિવાસીનો દીકરો છે એટલા માટે, એટલે જાતિવાદ જે ચલવે છે. ભરૂચમાં પાનબત્તી નજીકની SBI બેંકના ATM માંથી ગઠિયાઓએ 22 વખત ટ્રાન્ઝેક્શન કરી 2,09,000ની છેતરપિંડી કરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં SBI બેંક મેનેજર અક્ષય સોનીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ભરૂચ SBI બેંક પાનબત્તી શાખાના કેશ ડિપોઝિટ મશીન ATM મશીનમાંથી તારીખ 10/9/2025ના રોજથી 18/9/2025 સુધીમાં અલગ અલગ તારીખ અને સમયે અજાણ્યા ઈસમોએ કેશ ડિપોઝિટ મશીન ATMમાંથી કાર્ડ અંદર નાખી કેશ ડિપોઝિટ મશીન સાથે કોઈપણ રીતે છેડછાડ કરી અથવા તો ATM મશીનની સિસ્ટમ હેક કરી ATM મશીનના પાવર સપ્લાયર તથા કનેક્ટિવિટી બંધ કરીને 22 વખત ટ્રાન્ઝેક્શનો કરી કુલ 2,09,000 ઉપાડી લઈ SBI બેંક સાથે સાયબર ફ્રોડ અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ATM મશીનમાં લાગેલા CCTV ફૂટેજ ચકાસી અજાણ્યા ગઠિયાઓને ઝડપી પાડવાની કવાયત કરી છે. પ્રેમિકાને પત્ની બનાવવા 2 સંતાનની માતા પિતા વિનાની પ્રથમ પત્નીને કાઢી મૂકનાર પતિ, પ્રેમિકા અને સાસરિયા સામે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદી ફરમીના મુસ્તાકીમ સખીદાસનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે તેણીના લગ્ન મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ તારીખ 6/3/2015ના રોજ થયા બાદ બંનેનું લગ્ન જીવન સારું રહેતા 2 સંતાનની પ્રાપ્તિ પણ થઈ અને તે દરમિયાન જ ફરિયાદીના પતિ મુસ્તકીમ સખીદાસને સમીરા સલીમ દોલા કે જે પરણિત છે અને તેને એક સંતાન પણ છે, તેણી સાથે ફરિયાદીના પતિને પ્રેમ થતાં તેણીની સાથે લગ્ન કરવા તૈયાર થઈ અને તેણી સાથે લગ્ન કરાવવા માટે સાસુ સસરા નણંદોએ પણ પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ સાથે તેમાં સસરાએ ફરિયાદી પુત્રવધૂને પણ ઘરમાંથી કાઢી મૂકી ઘરના દરવાજાઓ લોક કરી દેતા ફરિયાદીને અડધી રાત્રિએ તેનો ભાઈ લઈ જઈ બનેવી અને તેના સાસરિયાઓને સમજાવવાના પ્રયાસ કરતા, પરંતુ તેઓ તેના બીજા લગ્ન સિમરાના સલીમ દોલા સાથે કરાવવા ઈચ્છતા હોય, જેથી માતા પિતા વિનાની ફરમીના સાસરિયાઓના ત્રાસ અને પોતાનું જીવન બરબાદ થયું હોવાના આઘાત લાગતા તેણીએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી આપઘાતની ચીમકી આપી હોય, જેથી સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહિલા પોલીસ મથકમાં આખરે ફરિયાદીના પતિ મુસ્તકીન અબ્બાસ સખીદાસ, પ્રેમિકા સિમરાના સલીમ દોલા, સાસુ નજમા અબ્બાસ સખીદાસ, નણદોઈ શોકત અબ્દુલ્લા ગલાબ તથા સસરા અબ્બાસ ઇબ્રાહિમ સખીદાસ સહિતનાઓ સામે મારામારી, જાનથી મારી નાખવાની ધમકી તથા ઘરેલું હિંસાની સાસરિયાઓ અને પતિ તથા તેની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. નબીપુર કન્યા શાળામાં ક્લસ્ટર રિસોર્ટ સેન્ટરનું ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. આજના આ વિજ્ઞાન યુગમાં બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે વિજ્ઞાનનું જ્ઞાન મળી રહે તે હેતુથી ક્લસ્ટર રિસોર્ટ સેન્ટર આયોજિત ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન ભરૂચ જિલ્લાની નબીપુર કન્યા શાળા ખાતે કરાયું હતું, જેમાં નબીપુર અને આસપાસના ગામોની કન્યા શાળાઓ અને કુમાર શાળાઓએ ભાગ લીધો હતો અને તેમાં કુલ 32 જેટલી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. બાળકોએ વિજ્ઞાનના વિષયમાં વિવિધ વિષયો પર પોતાની કૃતિઓ બનાવીને મૂકી હતી, જેમાં મુખ્યત્વે પર્યાવરણના મુદ્દાઓને આવરી લેવાયો હતો. પર્યાવરણને થતા નુકસાનથી પર્યાવરણ કઈ રીતે બચાવી શકાય તે મુખ્ય મુદ્દો હતો. આ મેળાની શરૂઆત કન્યા શાળાના નબીપુરના પટાંગણમાં દીપ પ્રગટાવીને પ્રાર્થના કરીને કરવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રણા, કોષાધ્યક્ષ ઇકબાલ પટેલ, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, ગામના ડેપ્યુટી સરપંચ તથા વાલીઓ જોડાયા હતા. નારાયણ વિદ્યા વિહારના આંગણે ગુજરાતી સાહિત્યના કવિ કાંતની ફિલ્મ દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. મધુર કોમળ કાંત પદાવલીના કવિ શ્રી મણિશંકર રતનજી ભટ્ટ, જેને ગુજરાતી સાહિત્યમાં ખંડ કાવ્યોનો પિતા તરીકે ઓળખવામાં આવ્યા છે, તેવા શ્રી કવિ કાંતને જાણીતા ગુજરાતી નિર્દેશક શ્રી જય ખોલિયાએ તેમની સાહિત્ય સર્જન સેવા અને જીવન કવનને ફિલ્મના કચકડે માઢવાનું અનોખું વિશિષ્ટ કાર્ય દ્વારા માતૃભાષાના આ કવિને વિશેષ સ્મરણાંજલિ આપવાનું કાર્ય કર્યું છે અને તેમની ડોક્યુમેન્ટરી ફિલ્મ તેઓએ ગુજરાતના સાક્ષર વર્ગને દર્શાવી રહ્યા છે. નારાયણ વિદ્યા વિહાર ખાતે તારીખ 25/9/2025ના રોજ સવારે 10 કલાકે ભરૂચના આંગણે કવિ કાંતના
પૂર્વાલાપનો તથા કવિ કાંતના જીવનની ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા દિગ્દર્શક એવા શ્રી જય ખોલિયાએ આજરોજ નારાયણ વિદ્યા વિહારમાં કવિ કાંતના જીવનની ફિલ્મ ભરૂચના જાણીતા અગ્રણીઓ ડૉક્ટર મિનલ દવે, જેપી કોલેજના નિવૃત્ત આચાર્ય નીતિન પટેલ તથા શિક્ષણ વિભાગના પરિમલસિંહ યાદવ, કવિ શ્રી રમણીક અગ્રાવત, કવિ ભગુભાઈ ભીમડા તથા જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ અને નારાયણ વિદ્યા વિહાર શાળાના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ આ ફિલ્મ સ્કીનનો લાભ લીધો હતો. કોઈ ગવૈયો સરસ મજાનું રાગ ગાવાનો હોય એ પહેલા જે આલાપ લે, હજી તો આલાપ છે, રાગ તો મૂળ ગવાયો જ નથી, એ પૂર્વાલાપ. તો પોતાને જે આપવું છે એનો પૂર્વાલાપ આ કાવ્ય સંગ્રહની અંદર એમણે આપ્યો. જો પૂર્વાલાપ આટલો ઉત્તમ હોય તો એ માણસ ધારો કે વધારે જીવ્યા હોત તો એમનો રાગ કેવો હોત, એમના કાવ્યો કેવા હોત, એની તો આપણે માત્ર કલ્પના જ કરવાની રહે. 13-14 વર્ષની એમની ઉંમર હતી. એમના ભાઈ માધવજીભાઈ માંગરોળની ગુજરાતી નિશાળમાં શિક્ષક તરીકે કામ કરે અને ત્યાં એમના એક મિત્ર ફરવા માટે આવેલા અને એમની સાથે વનભોજન માટે જવાનું થયું. ત્યાં પેલા મિત્ર વિશ્વનાથ વૈદ્ય એમનું નામ, એમણે આ નાનકડા 13-14 વર્ષના મણિશંકર ગોળ મટોળ ગોળ મોઢું ધરાવતા એ બાળકને જોયો અને એના મનમાં થોડું કુતૂહલ એના માટે જાગ્યું અને પછી એને કહું કે મેં એવું સાંભળ્યું છે કે તમે પણ કશુંક લખો છો. તો કે હા, લખવાનો પ્રયત્ન તો કરું છું. શું લખો છો? ત્યારે એને કહું કે મનમાં ભાવ તો બહુ આવે છે પણ એને અનુરૂપ ભાષા મળતી નથી. ભરૂચમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ ભારતીય જનસંઘના સ્થાપક સદસ્ય, એકાત્મક માનવવાદના પ્રણેતા અને ભાજપના વિચાર દર્શનના શિલ્પી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વિવિધ ધાર્મિક તથા રાજકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યોતિનગર વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પરમારની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ચિત્રે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા તેઓના જીવનવૃત્ત અને રાજકારણમાં આપેલા અવિસ્મરણીય યોગદાન તથા દેશને આત્મનિર્ભર અને સેવા આધારિત રાજનીતિ તરફ દોરી જવા માટેના કરેલા પ્રયત્નો વિશેષ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે અંતિમ માણસ સુધી વિકાસ પહોંચે તે માટે જે એકાત્મક માનવવાદની વિચારધારા રજૂ કરી તે આજના સમયમાં પણ એટલી જ પ્રાસંગિક છે. ભારતીય જનસંઘના રાષ્ટ્રીય મહામંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો આજે જન્મદિવસ છે. સમગ્ર દેશમાં બૂથના કાર્યકર્તાઓ બેસીને એમના જીવન વિશે વ્યાપક ચર્ચા કરીને એમના જીવનમાંથી પ્રેરણા લે એ હેતુથી એમનો જે એકાત્મ માનવવાદનો જે સિદ્ધાંત છે, જે વર્તમાન સમયમાં યથાયોગ્ય છે અને એને અનુરૂપ જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ આનું જે અભિયાન સમગ્ર દેશમાં ચાલે છે એને વધારે તાકાત મળે એ હેતુથી આજે એમના જન્મદિવસ નિમિત્તે એમના જીવનની ઝરમર કાર્યકર્તાઓ સાથે આપલે કરીને ખૂબ મોટો વિસ્તૃત કાર્યક્રમ આજે ભરૂચ ભોલાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યોતિનગર મંદિરે યોજવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે. આજે સમગ્ર દેશભરમાં બૂથ સુધીના કાર્યક્રમમાં પંડિત દીનદયાળજીના જન્મદિવસ નિમિત્તે એમના જીવનમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કંઈક શીખ મેળવે, સંકલ્પ લે, એટલા માટે એમને માટે આ શ્રદ્ધાંજલિનો દિવસ હતો. આજે અહીંયા ભોલાવમાં આ બૂથમાં ખૂબ સરસ કાર્યક્રમ થયો. હું અભિનંદન આપું છું બધા કાર્યકર્તાને કે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને આવનારા સમયમાં દીનદયાળજીના જીવનમાંથી કંઈક કરીને આ દેશ માટે કામ કરતા રહે એનું ભાથું આજે બધાએ અહીંયાથી મેળવું છે. જૂના બોરભાટા ગામના સરપંચની આગેવાનીમાં સ્વસ્થ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન યોજાયું હતું. સ્વસ્થ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલા ગામના સ્મશાન પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂના બોરભાઠા ગામના સરપંચ પંકજ પટેલ, ગુજરાતી શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ તથા યુપીએલ કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સફાઈ અભિયાનને સફળ બનાવવાના પ્રયાસ કર્યા હતા. આજ રોજ તારીખ 25/9/2025ના રોજ સ્વસ્થ ભારત મિશન અંતર્ગત આજ રોજ જૂના બોરભાઠા બેટ સ્મશાન ખાતે તાલુકા ભાજપ સાઈડથી તેમજ
યુપીએલ કંપની સાઈડથી અને સ્વસ્થ ભારત મિશન અંતર્ગતના જે સાહેબ લોકો છે તેઓ દ્વારા અને ગામજનો દ્વારા સ્કૂલના સાહેબ લોકો દ્વારા આજે સ્મશાન ખાતે સ્વસ્થ ભારતનું જે મિશન હતું એને પરિપૂર્ણ કરવા માટે સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે સાફ સફાઈ કરેલ છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. સમાચાર પર ફરી એક નજર. ભરૂચ પાંચબત્તી નજીકના એસબીઆઈ બેંકના એટીએમ માંથી ગઠિયાઓએ 22 વખત ટ્રાન્ઝેક્શન કરી 2,09,000 ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ. પ્રેમિકાને પત્ની બનાવવા 2 સંતાનની માતા પિતા વિનાની પ્રથમ પત્નીને કાઢી મૂકનાર પતિ, પ્રેમિકા અને સાસરિયાઓ સામે ફરિયાદ. મહિલા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી પરણિતાએ મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હતો. કોસંબા નજીકની પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી યુવકને માર મારવાનો મુદ્દો. આદિવાસી સમાજે ભરૂચ કલેક્ટર કચેરી ગજવી. તો અત્યારે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.